એ ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3જી ટર્મ છે મારી, છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે. હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું. એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણાવા આવે છે. એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે. અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી. ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે, જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી. જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે. અને નથી રોડ, નથી રસ્તા, નથી લાઇટ, પાણીની સુવિધા બહુ રહે છે ત્યાં. અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે. એટલે આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે. બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ ચાલે છે. જે નગરપાલિકાના જે પ્રમુખ છે, પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા 10 વર્ષ, પછી કોંગ્રેસ હતા તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા, અત્યારે બીજેપીનું આવ્યું છે, સરકાર છે બીજેપીમાં પ્રમુખ છે. બરાબર, બધી સરકારો બદલ્યા કરે છે, પક્ષ બદલ્યા કરે છે, કામ નથી કરવા લોકોના જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી. એટલે આની માટે મારે ચૂંટણી આ વખતે ફરજિયાત લડવાનું થયું છે. કામ ધંધા મૂકીને ભાગી જાય છે. ત્યાં જે સિંધી સમાજ છે, વેપારી સમાજ છે, બરાબર, અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે. એટલે લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું ત્યાં. બાકી તો જો ભાઈ સમજી ભાઈ, આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી, પક્ષની કોઈ લડાઈ નથી. આજે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયા બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંતર ચાલે છે, ભાઈ પક્ષની સામે લડતો નથી. અમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ. તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ. આ 3જી ટર્મ છે મારી, તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનો આવ્યો છે ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે. ભાજપની જે નીતિ છે વિકાસની, બરાબર, આવ્યું અહીંયા કંઈ કુતરામાં છે જ નહીં ભાઈ. વિકાસ મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો, અમારા વિકાસ છે ધ્યેય, એવું કશું છે જ નહીં ભાઈ. સૌનો સાથ સૌનો વિકાસ એવું કંઈ છે નહીં ભાઈ. અહીંયા સૌનો સાથ જેવું તો કંઈ છે જ ભાઈ. વિકાસ ખાલી પોતાનો થાય છે. જે અત્યારે વાતાવરણ છે ને, પબ્લિક અમારી સાથે છે. એટલે જનતા જે છે એ જનાદર છે, એ અત્યારે ત્રાહીમામ છે ભાઈ. કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી. આમાં મતલબ જો નગરપાલિકા છે તો 30 વર્ષમાં તમે વિચારો એકની ચક્રી શાસન ચાલતું હોય, તો નગરપાલિકામાં જો સ્ટ્રીટ લાઇટો ન હોય તો તમે શું વિચારવાનું? ક્યાંય રસ્તા નથી, ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો 6 મહિનામાં તૂટી જાય, 3 મહિનામાં તૂટી જાય છે. આમ સીસી રોડ ક્યાંય આ નગરપાલિકા રાણાવાની 10 વર્ષથી મારી પાસે બે ટર્મથી મારી પાસે છે. તમે રાણાવ જોયા હોય ત્યાં રાણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે, એમાં ટોટલી જગ્યાએ સિમેન્ટ રસ્તા છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, રસ્તા છે સિમેન્ટ, પછી બ્લોક નાખેલા ગલી ગલીમાં, જ્યાં પેચવાળો ડામર છે ત્યાં ડામર મારે છે. અને ગલી જ્યાં નગરપાલિકાને અમારી મસ્તીમાં રહેતો નગરપાલિકા રદ હતી ને ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો, જે સામાન્ય માણસો રહે છે, જે રોજ કમાઈને રોજ ખાય છે, ક્યાંય પણ અમે સ્ટ્રીટ લાઇટો રાખી દીધી છે. તો 30 વર્ષમાં સ્ટ્રીટ લાઇટો ન રાખી શક્યો. એટલે આ અમુક કારણો છે સર. ફરિયાદ બધા મદદ કરવા છે, હું ત્યાં ધારાસભ્ય છું. બીજા પબ્લિકોને ફરિયાદ કરે ભાઈ, મને ફોન કરીને કહી છે બધા. અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી સાથે લાઈવ છે. સામાન્ય માનવનો જે પ્રશ્નો જે છે ભાઈ, વિકાસની વાતો કરે છે, વિકાસ તો કરવો 30 વર્ષમાં થઈ ગયો ને. મારી રીત ચાલુ છે બધા, બરાબર. મેં 22 માગી છે, 22 માહિતી. આવાસ યોજના છે, ભૂગર્ભ ગટરનો છે, પછી પેલા શું કહે જે બગીચા બનાવેલા છે, ગાર્ડન, નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ગાર્ડન બનાવે છે 3. ક્યાંય ગાર્ડન છે જ નહીં ભાઈ. તો ક્યાં મહિના ગાર્ડન? લોકોને હરવા ફરવા માટે ગાર્ડન બનાવે છે. રાણાવાળી જે 6 બનાવે છે, બધા નજરે સામે છે. કુતરા નગરપાલિકામાં કંઈ ગાર્ડન બનાવે એવું લક્ષ ખાલી ગ્રાન્ટ ખવાઈ ગઈ છે, કંઈ ગાર્ડન છે જ નહીં. 100% ભાઈ તો દૂર થઈ જાય. મારે હું 5 વર્ષ મારી પાસે નગરપાલિકા આવીને એટલે પોતે લક્ષો બદલાઈ નાખ્યો. બાકી બધા એમ કહે આ બધા બીએ છે ભાઈ, બીતું હોય તો 3જી ધારાસભ્ય ન હોય. અને આ મારા 100 ગામ છે, 102 ગામ આવે ને, તમે જાશો ને ગામડામાં ઘણા બધા ગામનો વિકાસ છે ને, રોડ રસ્તા પાણી બધી 100 ગામને સાચવું છું ભાઈ, તો જ મને મત આપતા હોય. અને અત્યારે બીજેપીની સરકાર છે ભાઈ, સમજો બરાબર. તો સરકારની સામે મને મત ક્યારે વોટ ક્યારે આપતા? આજે લાસ્ટ ટાઈમ 22માં ઇલેક્શન લડ્યો, બરાબર. આ બીજેપીને જે રાજ્યસભામાં વોટિંગ કર્યું હતું એમાં મારા પક્ષમાંથી મને થોડુંક આપણે દુઃખ છે, બધા તકલીફ થઈ ગઈ. એટલે મારા પક્ષ પર બદલ બરાબર. તો હું ખાલી માત્ર મારા કામ માટે બધું કરું છું ભાઈ, મારા વિસ્તારને સાચવવા માટે.
આજે હું ભૂવો છું, છૂટાવું છું તો મારી કંઈક બધી હોય ને ફરજ હોય ને, તો મારી ફરજ બધી પૂરી કરું છું. કોતિયાણા નગરપાલિકામાં વચ્ચે નાખું છું ભાઈ કે તમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ 100% માપના બોલથી કરાવીશ પૂરી બધી. નગરપાલિકામાં જો તમને સમજાવું, નગરપાલિકામાં એક વર્ષમાં 15 થી 20 કરોડની ગ્રાન્ટ આવે, 15 થી 20 કરોડની. મને ધારાસભામાં 100 ગામમાં મને 1.5 કરોડ મળે છે, તો 1.5 કરોડમાં 100 ગામ સાચવતો હોય તો નગરપાલિકામાં 15 કરોડ ક્યાં જાય છે? 20, 25 વર્ષ, 30 વર્ષ વાત છે ભાઈ. બધી ગ્રાન્ટ ક્યાં ગઈ? વિકાસ ક્યાં ગયો? તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને કોતરાનું કેવી હાલત છે? પબ્લિક બધી જાણે છે, બધા પત્રકાર મિત્રો જાણો છો. એટલે એ ભાઈ ત્યાં જાઓ છો, તમે જોવો છો, તમે નજરે જોવો છો. હું ખાલી વાતો કરતો તમે ન જોઈ તો બરાબર છે. એટલે મારે તો મારો મતલબ ખાલી એટલો છે નગરપાલિકાનો કે વિકાસ વિકાસ વિકાસ, મારે બીજું કંઈ કરવું નહીં.